સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા આજરોજ યોજાઈ હતી, જેમાં વિવિધ કામો અંગે ચર્ચા વિચારણા બાદ મંજૂરીની મહોર મારવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા આજરોજ યોજાઈ હતી, જેમાં વિવિધ વિકાસના કામો સહિતના 41 કામો રજૂ થયા હતા, જ્યારે વધારાના 2 કામો સહિત 43 કામોને સંમતિની મંજૂરીની મહોર મારી હતી. જે અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ નીરવ શાહે વિગતવાર માહિતી આપી હતી. કેમન ઇન્ડિયા દ્વારા જે કંઈ બ્રિજ બનાવવામાં આવે છે, છેલ્લા કેટલાક સમયથી એ કામગીરી બંધ કરી દીધી છે, કામગીરી ઠપ કરી દીધી છે. આ શહેરના લાખો પ્રજાજનો, આ રાંદેર રોડ વિસ્તારના, અડાજણ વિસ્તારના, પાલ વિસ્તારના લાખો લોકો અત્યારે ટ્રાફિકને પરેશાની થઈ રહી છે. ત્યારે એને કામ ઝડપથી કરવા માટે સૂચના પણ કરવામાં આવી છે, પણ એ કામ કરતો નથી. અંતે એવી એક બાબત આવેલી હતી કે એના ડિસ્પ્યુટેડ જે કંઈ પૈસા છે એ પૈસાની મેટર હતી. તો આપણે એવું કહેવામાં આવ્યું કે પૈસા તમારા બ્રિજ ઓપનિંગ થાય એના 90 દિવસની અંદર એક ડિસ્પ્યુટ રિઝોલ્યુશન બોર્ડ બને, એ તમને નક્કી કરશે એ પૈસા. તે છતાં એમાં પણ એને આનાકાની કરી છે. અને જે કંઈ પેનલ્ટી કાપવાની બાબત છે, બેલેન્સ વર્ક પર કાપવાની વાત કરે છે. અમે એને ટેન્ડર એમાઉન્ટ પર કાપવાની વાત કરી, એમાં પણ એ ડિફર થઈ ગયો છે. ડિઝાઇન કન્સલ્ટન્સીની વાત છે કે ડિઝાઇન જો મંજૂર ન કરે રાજ્ય સરકારમાંથી, તો નાના મોટા કંઈ કોમ્પ્લાયન્સ હોય તો તારે પૂર્ણ કરવાના, તો એમાં પણ એ ડિફર થઈ ગયો છે કે એ મારી જવાબદારી નહીં રાખવા, સ્વીકારવા તૈયાર નથી. કુલ મલાવીને જે કંઈ બાબત ટેકનોલીગલ કમિટી દ્વારા નક્કી કરવામાં આવી હતી, એમાંથી એ તમામ બાબતોથી ડિફર થાય છે. અને ફક્ત એ એના જ પૈસાનું રટણ કરે છે કે મને પૈસા આપો. ત્યારે સુરત શહેરના નાગરિકોના હિતમાં જો કોઈ એક કોન્ટ્રાક્ટર મહાનગરપાલિકાનું નાક દબાવીને જો કામ કરવા માંગતો હતો, તે અમે સહન કરવાના મતના નથી. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા એવો સ્પષ્ટ નિર્ણય લેવાયો છે કે આવતી મિટિંગમાં એને બોલાવીને બ્લેકલિસ્ટ કેમ ન કરવો, એ બાબતને ખુલાસો માંગીએ, જે જસ્ટિસ લો છે એટલા માટે. અને આવતી મિટિંગની અંદર એને અને ટેકનોલીગલ કમિટીને બંનેને હાજર રાખીને એ નિર્ણય લેવાનો નક્કી કરવામાં આવ્યું છે. એટલે આ શહેરની પ્રજાને ઝડપથી નિર્ણય મળે, ઝડપથી બ્રિજ માટે, એ માટે જે કંઈ નિર્ણય લેવો પડશે તે લેવા માટે અમે આવતી સ્ટેન્ડિંગમાં નક્કી કર્યું છે. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં વિવિધ કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.